હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં અને મજામાં જ હશો. જય શ્રી રામ. સવાર પડી ગઈ ને હું 6 વાગી ગયા છે, 6 નહીં લગભગ 7 વાગ્યા છે. હું આવી ગયો મારા ખેતરની અંદર જોવા માટે કે કપાસ મૂક્યા હતા એ ઊંઘ્યા છે કે નહીં, તમને બતાવી દઉં. જુઓ કપાસ નીકળી ગયા છે. આ જુઓ નાના 4-5 દિવસ થઈ ગયા ના કપાસ નીકળી ગયા છે. છેક ઊંધિયામાં લાઇનસર બધા આખા ખેતરમાં કપાસ દેખાય છે. બધા નીકળી ગયા એટલે આપણામાં શાંતિ, કોઈ ચિંતા જેવી વાત નથી. ને કે બધું નુકસાન જાય બધું આપણને પોહાય નહીં. તમે જોવો હે ખેતરમાં આવું જોવા મળે હે, તમારા ખેતરમાં જોવા મળતો હોય તો કમેન્ટ કરો. શું કહેવાય એવાના? જો જો કેટલું જોરદાર લાગે, એકદમ લાલ લાલ. તો ગાઈસ કપાસ તો નીકળી ગયા છે, આમાં શાંતિ થઈ ગઈ છે. અમારે આજ તો બીજા ખેતરો બાકી છે, તો દૂર છે થોડો એટલે હું જતો નહીં ખાસ કરીને. હજી અહીં આપણે મફરી વાવવાની છે, તો સોયાબીન વાવવાના છે. મહિના પછી પાછા દિવેલા વાવવાના છે. આ અમારે કોક વાવ્યું છે સોમ કાકાએ, જો શાકભાજી વાવીએ એવું લાગે છે મને તો. જે વાવીએ ઊંઘે ત્યારે ખબર પડે. અને આ વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું. જો વરસાદ આવે નહીં, આજ તો આમાં કોરું કાઢ્યું છે એટલે જે હોય પણ આપણું કામ થઈ ગયું છે. આમાં વરસાદ આવે એટલે શાંતિ. પાણીની જરૂર છે બધાનામાં. કૂવા ભરાઈ જાય, ખેતરો ભરાઈ જાય તો જ ખેતી થાય. શિયાળું પાછું કપાસ નીકળી ગયા છે. આમાં ખાતરનું આયોજન કરીએ, દવાનું આયોજન કરીએ. હવે જો મારા કાકાની આ બધા ખેતર છે, મગફળી વાવવાની તૈયારી છે. આ જો બધા ફરી વાર્યા ઘરનો એટલે મગફળી વાવી દે. કમ્પ્લેટ ખેતર બનાવી દીધું છે. મગફળી બફરી વાવાઈ જાય એટલે ખાવા આવી જતો બધો. ચમકારા શું હા કપા શું ગઈ ગયા તો કપા શું ગઈ ગયા હું ગઈ ગયા તાણા હું તાણા હું. તો જો આ બધો ખેતરો વાવવાનું ચાલુ થઈ ગયું. ધનધનાટ ને બધા ટ્રેક્ટરો દેખાય. વાતાવરણ એકદમ જોરદાર, તાપે ના લાગે. કઈ જઈએ આમાં ઘેર. ખેતરોનું કામ પતી ગયું, ઘેર જઈને નાહી લઈએ શાંતિથી. પછી મળીએ કલાક પછી, જઈએ બીજા ખેતરમાં. બતાવું તમને કઈ જાઉં છું હું બીજા ખેતરમાં. નાહી બાઈને આવી ગયો છું, પણ તાપ જ એટલો લાગે છે ને ચાલતું જવાનું. પાછું રિક્ષા જાય છે પણ આપણે કોઈ બેહવું નથી, ચાલતા જતા રહીએ. થોડું જ નજીક છે એટલે મફળી પહેરાય છે ને એટલે આપણે તો જવાનું. બીજા ખેતરમાં તમને બતાવું. બીજા ખેતરમાં તો આવી ગયો છે ને. આ દેખો ગવાર ને ભીંડા ને એવું આવ્યું છે. તો ભેંડા તો લાગી જશે. જો શાકભાજીની તો કોઈ ખોટ જ નથી આપણું ગામડામાં. તો આ જો મફત એમને એમ કોઈ ખાય નહીં, પડી જાય. જો ટ્રેક્ટર તો આવી ગયું છે મફળી પહેરવા માટે. જો આમાં આવી ગયો તો મારા ઘેર ને. ઘેર આવીને આમાં વાડીમાં તો દૂધી વાવી હતી. જોવા તો દૂધી ઊંઘી ગઈ છે. જુઓ તમે. અને બધું આ વરસાદ પડે ને લીલું છમ થઈ ગયું. ઓબાન ને બધું આ જો એકદમ લીલું છમ થઈ ગયું બધું. અને આ લીંબુ એ લાગવા મળે છે. આમાં અંદર જઈએ આ જો તો અંદર બીક લાગે એવું છે. બધું કાપી નાખવું પડે. આમ તો જનાવરો ફરતો એવું લાગે છે મને. તો એ તો થઈ ગયું સારું, પણ વરસાદ આવી ગયો ને એટલે આ ઉપર જો બધો મેં લાગી. આમાં ખાઈ લઈએ ને જઈએ મોડા છે. વરસાદ આવે એ પહેલાં જતા રહીએ આપણે મોડાસા ને. મોડાસા થોડું 2-4 કોમ બતાવીને બસ ઘેર આવી ગયા, કારણ કે બધું પહેરવાનું છે ને. વળતા તો રાત થઈ જવાની મારે. હું આવી ગયો છું ઘેર. મોડાસા જઈને ઘેર વળતો થઈ ગયો છે ને. તો ગાઈસ હું જાઉં છું મારા ખેતરમાં. મફળી સોયાબીન પહેરવાનું. રાત પડી ગઈ છે, વરસાદ આવે એવું છે. જતરો ખેતરમાં પહેર દઈએ ને કે વરસાદ આવી જાય બોલ. તો ગાઈસ ટ્રેક્ટર ફરે છે હોય. રાતના 8 વાગી ગયા છે ને પહેરવાનું ચાલુ. જો
બધું પહેરાઈ ગયું છે ને આમાં જતા રહીએ ઘેર. જમવાનું એ બાકી છે ને 9 વાગી જશે.